વલભીપુર તાલુકા પંચાયતમાં રચાયો છે નવો ઇતિહાસ। વલભીપુર તાલુકા પંચાયતનું સુકાન અપક્ષને ફાળે ગયું છે। પાનાના નિશાન પર 10 અપક્ષ જીત્યા તાલુકા પંચાયતની ચૂંટણી। બધા ખેડૂતો વિસ્તારોમાં છે, નાના માણસો છે, તો છે અમને એમ કહે છે કે આ કામ કરવાના છે તો અમે એ કામ ભાવપૂર્વક કરીશું। ગમે ત્યારે કોઈને જરૂર પડે તો મને અડધી રાતે ફોન કરી શકે તે જવાબદારી હું લઉં છું। આજે અમારી અપક્ષ પેનલ જે ચૂંટણી હતી એમાં અમારા બેન આશાબેન જયદીપભાઈ હાડા અમે પ્રમુખ તરીકે વરણી કરી છે। ઉપપ્રમુખ તરીકે અમે હરદીપસિંહ ભરતસિંહ ગોહિલ એમની વરણી કરી। જે નાના મોટા પ્રશ્ન હશે જે બાકી રહી ગયેલા કામ હશે 5 વર્ષમાં પૂર્ણ થાય। લોકોએ વ્યક્તિને જોઈને મત આપ્યો છે, વ્યક્તિને જોઈને ચૂંટ્યા છે, કોઈ સિમ્બોલ ઉપર ચૂંટાઈને નથી આવ્યા। તો અમે દરેક લોકોના નાના માણસના ભરોસા ઉપર પૂર્ણ કરીએ, કાયમ ઉતરીએ એની આ જવાબદારી લઈએ છીએ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારબાદ પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક અત્યારે ચાલી રહી છે। ત્યારે વલભીપુર તાલુકા પંચાયતમાં રચાયો છે નવો ઇતિહાસ। વલભીપુર તાલુકા પંચાયતનું સુકાન અપક્ષને ફાળે ગયું છે। તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની થઈ વરણી। આશાબેન ટાઢા બન્યા વલભીપુર તાલુકા પંચાયતના પ્રમુખ તો હરદીપસિંહ ગોહિલ બન્યા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ। પાનાના નિશાન પર 10 અપક્ષ જીત્યા તાલુકા પંચાયતની ચૂંટણી। કોઈ પણ પક્ષ ન હોવા છતાં પણ જનતાએ મૂક્યો 10 ઉમેદવારો ઉપર ભરોસો। સૌથી ચર્ચાસ્પદ એ ચૂંટણી એ ભાવનગરના વલભીપુરની એ દેખાઈ રહી હતી ને તેના જે પરિણામો આવ્યા એ પરિણામોએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા। ત્યાં પાનાના નિશાન સાથે હરદીપસિંહ ગોહિલ એ પોતાના દમખમથી એ ચૂંટણી લડી રહ્યા હતા। પોતાના નામ સાથે પોતે મેદાને ઉતર્યા હતા। ભારતીય જનતા પાર્ટીએ તેને ટિકિટ ન આપતા તેઓએ અપક્ષ છે તે ઝંપલાવ્યું હતું। તેઓ 1 કે 2 વ્યક્તિઓ નહીં પણ 10 અપક્ષ ઉમેદવાર છે તે ત્યાં જીતતા હવે ત્યાં તાલુકા પંચાયત પણ અપક્ષના ફાળે ગઈ છે। એટલે કે વલભીપુર તાલુકા પંચાયતમાં એક નવો ઇતિહાસ રચાણો છે। આશાબેન હાડા બન્યા છે વલભીપુર તાલુકા પંચાયતના પ્રમુખ તો સામે હરદીપસિંહ ગોહિલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બન્યા છે। આજે આખી બોડી છે તે અપક્ષની બોડી એ ચૂંટાઈને આવી છે અને તેને જ લઈ વલભીપુર તાલુકા પંચાયતની અંદર આજે સમીકરણો સેટ થયા છે। તેને લઈ અનેક રાજકીય પાર્ટીઓના ગણિત છે તે બગાડી નાખ્યા હતા અને 10 જેટલા અપક્ષ ઉમેદવારોએ ત્યાંથી પાનાના નિશાન સાથે મેદાને ઉતર્યા હતા અને તેઓએ કેટલાય લોકોના બોલ ઢીલા કર્યા તો કેટલાયની ઊંઘ હરામ કરી અને અંતે જે પરિણામ આવ્યું એ પરિણામમાં અપક્ષના ઉમેદવારોએ હવે ત્યાં તાલુકા પંચાયત બનવામાં પણ તેઓને સફળતા મળી। જો આપણા વલભીપુર તાલુકામાં બધા ખેડૂતો વિસ્તારોમાં છે, નાના માણસો છે, તો છે અમને એમ કહે છે કે આ કામ કરવાના છે તો અમે એ કામ ભાવપૂર્વક કરીશું। ગમે ત્યારે કોઈને જરૂર પડે તો મને અડધી રાતે ફોન કરી શકે તે જવાબદારી હું લઉં છું। જનતાને ખૂબ ખૂબ આભાર। અમને મત આપ્યો છે તે માટે ખૂબ ખૂબ આભાર। અમારા પર જ્યારે એને વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ પર અમે છૂટીને આવ્યા છીએ। પહેલા તો વલભીપુર તાલુકાની જનતાનો લોકોનો હૃદયપૂર્વકથી હું આભાર માનીશ। આજે અમારી અપક્ષ પેનલ જે ચૂંટણી હતી એમાં અમારા બેન આશાબેન જયદીપભાઈ હાડા અમે પ્રમુખ તરીકે વરણી કરી છે। ઉપપ્રમુખ તરીકે અમે હરદીપસિંહ ભરતસિંહ ગોહિલ એમની વરણી કરી જી। હાલની અંદર તમે જે ચૂંટાઈને આવ્યા છો એના પછીના કેવા કાર્યો કરવામાં તાલુકાના વિકાસના જે કાર્ય અત્યાર ટૂંકમાં બાકી રહ્યા છે અત્યાર સુધીમાં જે તાલુકામાં બાકી રહી ગયા છે લોકો અમને જે પ્રમાણે ચૂંટી અને જંગી બહુમતી અમને જીતાડ્યા છે। તાલુકાના જે નાના મોટા પ્રશ્ન હશે જે બાકી રહી ગયેલા કામ હશે 5 વર્ષમાં પૂર્ણ થાય એના માટે પૂરેપૂરા અમે પ્રયત્ન કરશું। આને માટે કરવાનું કઈ નહોતું ખાસ તો મેં એની પહેલા લગભગ ઘણા બધા પત્રકારોએ મને પ્રશ્ન કર્યો જવાબ મેં અમને આપ્યો હતો કે અમારા સ્થાનિક ધારાસભ્યની નારાજગી હતી। સ્થાનિક ધારાસભ્ય 3-4 વર્ષમાં ક્યારે આ વિસ્તારના વિકાસના કાર્ય હોય કે બીજા કોઈ કાર્ય ક્યારે ટૂંકમાં દેખાતા નહોતા। લોકોનો અંદરથી એક આક્રોશ હતો કે ભાઈ આ વખતે આપણે કોઈ પણ હિસાબે આ ચલવી લેવાનું છે નહીં અને બીજી કોઈ પાર્ટી ટૂંકમાં જોઈન્ટ થવાનું છે ને આપણે અપક્ષ દાવેદારી કરવાની છે। એમાં ટૂંકમાં મારું તો ઠીક છે પણ વલભીપુર તાલુકાની જનતાનો વધારે પડતો ટૂંકમાં આમાં આક્રોશ હતો। પહેલાં તો હું સમગ્ર વલભીપુર તાલુકાની દેવતુલ્ય જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું
કે જે આ તાલુકા પંચાયતને અપક્ષમાં વલભીપુર તાલુકાની વરણી થઈ છે એ બદલ હું તાલુકા પંચાયતના અને તાલુકાની જનતાનો દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હાલમાં તમે પિતાશ્રી ગોયલની પેનલમાંથી વિજય બન્યા છો, કેવા કાર્ય કરશો, લોકોએ તમારી પર જે ભરોસો મૂક્યો છે તેમાંથી કેવા ઉકેલ આપશો? લોકોએ વ્યક્તિને જોઈને મત આપ્યો છે, વ્યક્તિને જોઈને ચૂંટ્યા છે, કોઈ સિમ્બોલ ઉપર ચૂંટાઈને નથી આવ્યા. તો અમે દરેક લોકોના નાના માણસના ભરોસા ઉપર પૂર્ણ કરીએ, કાયમ ઉતરીએ એની આ જવાબદારી લઈએ છીએ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.